તો નમસ્કાર મિત્રો, જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। બાંગ્લાદેશમાં યુવા નેતાની હત્યા બાદ પરિસ્થિતિ બેકાબૂ, બીજી તરફ પાકિસ્તાનમાં પણ મોટા કાંડ। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના 55% મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે, 68%ની ચોંકાવનારી કબૂલાત। તો ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે બીએસએફમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત। સંક્રાંતિ અગાઉ 3 રાશિના જાતકો પર શુક્ર મહેરબાન થશે, ધન વૈભવનું વરદાન મળશે। 2025માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકામાંથી સ્થાયી થવાના સપના રોડાયા, રેકોર્ડ બ્રેક દેશ નિકાલ। અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરજ્જાનો ખર્ચ ₹2 કરોડ। તો નોટ ગણતા ગણતા થાકી ગઈ સીબીઆઈ, લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી મળ્યો નોટનો પહાડ, પત્ની સામે પણ એફઆઈઆર। તો મિત્રો, તમે અમારો વિડીયો કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જણાવજો। ટ્રમ્પ સરકારના એક નિર્ણયથી હજારો ભારતીય એનઆરઆઈમાં ફસાયા, H-1B વિઝા અંગે નવું સંકટ। તો કોઈપણ કામ લઈને સીધા સચિવાલય આવો, દલાલોના ચક્કરમાં ન પડશો, મંત્રી ક્રાંતિ અમૃતિયાનું મોટું નિવેદન। 1000 વર્ષ જૂનું એકમાત્ર મંદિર જ્યાં શિવજીથી મોઢું ફેરવીને બેઠા છે નંદી મહારાજ, સ્ત્રી રૂપમાં દર્શન આપે છે ગણેશજી। તો ચૂંટણીમાં કરેલા મોટા વાયદા પૂરા કરવા માટે પૈસા નથી, ભાજપના દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન। આ તો ઇન્ટરનેશનલ લૂંટચોરી કહેવાય। અમેરિકાએ ઓઇલ લઈ જતું જહાજ જપ્ત કરતા ભડક્યું વેનેઝુએલા। તો રાજકોટની હચમચાવતી ઘટના સામે આવી છે, મોબાઈલ જોવા ન મળતા 12 વર્ષના બાળકે આત્મહત્યા કરી। એપસ્ટીન ફાઇલ મામલે ટ્વિસ્ટ, ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સહિત 16 મહત્વની ફાઇલો ગાયબ। જર્મનની મિશેલા બેન્થોન્સ સ્પેનમાં જનારી પ્રથમ દિવ્યાંગ મહિલા બની, બ્લુ ઓરિજિનના સ્પેસશિપમાં પ્રવાસ કર્યો। સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને ₹10-10 કરોડનો દંડ।